વંદે ગુજરાત. Good morning, friends. How are you? I hope you all are fine. Yesterday, we have listened a conversation between Mahesh Bhai and Sarpanch. याद छे ने conversation? तो चलो, open your textbook on page number 59. Now I am going to read that dialogues again. बराबर ध्यान थी सांभळजो हाँ. Mahesh Bhai went to America in March 2000. He is in his village Rampur now. He will stay here for 2 months. He wants to do something for the people of Rampur. So he meets the Sarpanch of the village. Mahesh Bhai says, "So, what's going on in Rampur, Mr. Patel?" Sarpanch says, "Right now, we are planning a water purifying system for the whole village. I hope we will complete this project in 2 months." Mahesh Bhai says, "That's really nice. But where will you have the plant?" Sarpanch says, "We are planning to have it near the water tank." Mahesh Bhai says, "But wasn't there Arvind Bhai's stall near the water tank?" Sarpanch says, "Oh yes, it is right there, but we will talk to him. We hope he will be ready to move his stall." Mahesh Bhai says, "That's good, but I think we should do something for the health of animals too." Sarpanch says, "As you know, we already have veterinary hospital now. We had a nice inaugural function last month. We will have healthier animals in our village now." Mahesh Bhai says, "Yes, healthy animals, pure milk, strong children and bright
future. Sarpanch says, yes, of course. You know that we have an old primary school in our village. I want to start a high school for the children. Mahesh Bhai says, it's a nice idea. I like your vision. I think I can help you for that. Sarpanch says, it's really nice of you. Can you help us financially? Mahesh Bhai says, yes, sure. I will donate some money. I can also get you some other donors. Sarpanch says, that's great, Mahesh Bhai. Thank you for your support. Now, તમને યાદ છે યસ્ટરડે મેં તમને કંઈક ટાસ્ક આપ્યું હતું? હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક? આપણે ફક્ત પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરના સેન્ટેન્સીસને અલગ અલગ માર્ક કરવાના હતા. આઈ હોપ યુ ઓલ હેવ કમ્પ્લીટેડ યોર ટાસ્ક. તૈયાર છો ને બધા પોતાના માર્ક્ડ સેન્ટેન્સીસ સાથે? ડુ યુ નો સ્ટુડન્ટ્સ, આઈ હેવ ઓલ્સો ડન હોમવર્ક. મેં પણ તમારી જેમ જ હોમવર્ક કર્યું છે. હા, સેમ હોમવર્ક. તમારી જેમ થોડાક સેન્ટેન્સીસ માર્ક કરેલા છે. આ જ સિચ્યુએશનમાં કયા સેન્ટેન્સીસ પાસ્ટથી બિલોંગ કરે છે, કયા પ્રેઝન્ટ દર્શાવે છે અને કયા ફ્યુચર દર્શાવે છે એ અલગ અલગ તારવેલા છે. મારું હોમવર્ક જોવું છે? પણ હા સ્ટુડન્ટ્સ, બી કેરફુલ અબાઉટ ઇટ કે તમારા સેન્ટેન્સીસ ને મારા સેન્ટેન્સીસ ચોક્કસ જુદા હોઈ શકે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ચાલો આપણે હોમવર્ક જોઈશું. અત્યારે હાલ કોઈએ લખવાનું નથી. જસ્ટ લિસન ટુ મી કેરફુલી એન્ડ રીડ માય આન્સર્સ કેરફુલી. આર યુ રેડી સ્ટુડન્ટ્સ? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. જુઓ, ધીસ ઇઝ માય ટેબલ. ફર્સ્ટ કોલમમાં શું લખ્યું છે? બિફોર માર્ચ 2000. બિફોર માર્ચ 2000 તો એ કયા એક્ટ દર્શાવશે? પ્રેઝન્ટના, ફ્યુચરના કે પાસ્ટના? યસ, એ કોલમમાં આપણે બધા જ એક્ટ એવા લખીશું કે જે પાસ્ટના છે. મીન્સ કે એવી એક્ટિવિટીઝ કે જે પહેલાં થઈ ચૂકી છે. વચ્ચેનું જે કોલમ છે એમાં ટુડેની બધી એક્ટિવિટીઝ છે. ટુડે એટલે જ પ્રેઝન્ટ, એ તો આપ સૌને ખબર જ છે. અને લાસ્ટ કોલમમાં શું લખેલું છે? આફ્ટર અ મંથ, એટલે કે એક મહિના પછી શું સિચ્યુએશન છે એ આપણે દર્શાવવાની છે. એન્ડ દેટ ઇઝ કોલ્ડ ફ્યુચર. Look students, my first sentence is, they are planning a water purifying system. હવે જુઓ, તમને આ ઇન્સિડેન્ટમાં ક્યાંય આવું સેન્ટેન્સ દેખાય છે? હા, શોધો. હા, ધીમે ધીમે થોડી થોડી આંગળી ઊંચી થતી દેખાય છે. હા, બોલો. યસ માય ડિયર, યુ આર રાઈટ. અંદર ઇન્સિડેન્ટમાં વી આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ લખ્યું છે. બરાબર છે ને? પણ આ બધી જ સિચ્યુએશન રામપુર વિલેજની છે. તમે અને હું, આપણે બધા રામપુર વિલેજમાં તો છીએ નહીં, અને આપણે તો આ બધું પ્લાનિંગ કરતા નથી. ધેટ ઇઝ વાય આપણે શું કર્યું છે? વિના સ્થાને ધે મૂક્યું છે. અમે નહીં, તેઓએ પ્લાન કર્યું. લાસ્ટ ક્લાસમાં પણ આ જ સેન્ટેન્સ આવ્યું હતું ને? યાદ આવ્યું? આપણે જે પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચરની ગેમ રમ્યા હતા? હા, એમાં આ જ સેન્ટેન્સ હતું ને એમાં હતું પ્યોરિફાઈંગ સિસ્ટમની વાત હતી. યાદ છે ને બધું જ? બસ એ જ સેન્ટેન્સ છે અને એ સેન્ટેન્સ અહીં ટુડેમાં. ઓકે, લુક સ્ટુડન્ટ્સ, વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ અત્યારે હાલ રામપુર વિલેજમાં નથી, બટ દે આર પ્લાનિંગ ફોર ઇટ. ઓકે, પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે ને? દેટ ઇઝ વાય વી પુટ ધીસ સેન્ટેન્સ ઇન ટુડે કોલમ આવે છે. સમજાય છે ને બરાબર? ઓકે, તો મારું પહેલું સેન્ટેન્સ કે જે ટુડેમાં આવશે, વચ્ચેની કોલમમાં. દે આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ.
હા, પણ સ્ટુડન્ટ્સ અત્યારે હાલ લખવાની ઉતાવળ નહીં કરતા. લખવા માટે તમને પાછળથી સમય ચોક્કસ મળશે. જસ્ટ read the sentence properly. My next sentence is, they will complete this project in 2 months. દેખાય છે આવું કોઈ સેન્ટેન્સ તમને? શોધો. યસ જિગીશા, યુ આર રાઈટ. અગેન સેન્ટેન્સ તો મળ્યું, પણ ત્યાં સેન્ટેન્સમાં શું લખેલું છે? We will complete this project in 2 months. એ જ સેમ જે પહેલા સેન્ટેન્સમાં કર્યું હતું એ જ રીતે કે આપણે તો આ બધું કરતા નથી, કોઈ બીજું કરે છે, ત્યારે વિના સ્થાને they મૂક્યું છે. They will complete this project in 2 months. Remember children, વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમની વાત છે. સરપંચ મહેશભાઈ સાથે વાત કરી રહ્યા હતા કે આ પ્રોજેક્ટ will be completed in 2 months. હજુ હાલ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમનો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો નથી, એ પછીથી થવાનો છે. The incident will be conducted after a month only. 1 month પછી બધું થવાનું છે. સમજાય છે ને બરાબર? That is why we put in future. After a month એટલે કે પછીથી. તો એને આપણે ફ્યુચરની વાત કહીશું ને. Understood students? Nice. અત્યારે હાલ લખવાની ઉતાવળ નહીં કરતા. Just read the sentence properly. The next sentence is, it is, they have veterinary hospital. ચલો આ કન્વર્ઝેશનમાં શોધો. Where is the sentence? They have veterinary hospital. શોધો. ફાઇન. વાતો નહીં કરવાની વચ્ચે. વેરી ગુડ. Here the sentence is in the last dialogue given on the page number 59. હવે તો મળવો જોઈએ. મળ્યો? Yes, very good. But here in place of they, there is a sentence like, we have veterinary hospital. બરાબર છે ને? પણ આપણે તો શું લખવાનું? They have veterinary hospital. અને વેટરનરી હોસ્પિટલ તો ઓલરેડી ઇનોગ્રેટ થઈ ગઈ છે ને. હા, આપણે કાલે ડિસ્કશન કર્યું હતું કે વેટરનરી હોસ્પિટલ કોના માટે હોય. યસ જાનકી, યુ આર રાઈટ. વેટરનરી હોસ્પિટલ્સ આર ફોર એનિમલ્સ. ફાઇન. અને એનું ઇનોગ્રેશન ક્યારે થયું હતું? બોલો. યસ, it was held last month. But now today's situation શું છે કે they have veterinary hospital. Okay. That is why this sentence comes in present column. Now let's see the next sentence. The next sentence is, they have an old primary school. Find out this sentence. સરપંચનો ડાયલોગ વાંચો. હા, એમાં છે ને? મળ્યું? વેરી ગુડ. ફાઇન. અહીંયા પણ પાછું એમ જ સરપંચ બોલે છે કે we have an old primary school. In place of we, I have written they have an old primary school. Understood students? રામપુર વિલેજમાં હજુ પણ ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ છે. They are planning to have a high school. Okay, let's see the next sentence. They want to start high school for the children. આ સેન્ટેન્સ મળવામાં તો વાર ન થવી જોઈએ. Want to start high school for the children. Just find out this sentence from the conversation. It is on page number 60. મળ્યું? વેરી ગુડ સ્ટુડન્ટ્સ. અહીંયા સરપંચ કહે છે કે I want to start a high school for the children. There is no high school right now in Rampur. Understood students? High school start કરવાનો પ્લાન છે.
It is a dream of a sarpanch. That is why this sentence comes in future. Understood? અને હાઈ સ્કૂલ તો આફ્ટર અ મંથ જ બનવાની છે. That is why it is in future. Okay? Now the next sentence. Mahesh Bhai will donate some money. Just find it out. મહેશભાઈના ડાયલોગ્સમાંથી જ મળે. હા, વાતો નહીં કરો. તો મહેશભાઈ will donate some money. યસ, મહેશભાઈના ડાયલોગમાં છે જ કે I will donate some money. યાદ છે ને ફ્યુચરનું કનેક્શન વિલ સાથે? વેરી ગુડ. મહેશભાઈએ હજુ ડોનેટ કર્યા નથી. એ હવે પછીથી હાઈસ્કૂલ માટે મની ડોનેટ કરવાના છે. That is why this sentence comes in future column. ઓકે સ્ટુડન્ટ્સ, આ તો થયું મારું હોમવર્ક. મને ખબર છે કે તમે આના કરતાં પણ બીજા ઘણા બધા સેન્ટેન્સીસ માર્ક કરેલા છે. તો આ કન્વર્ઝેશનમાં બીજા ઘણા બધા એવા સેન્ટેન્સીસ છે કે જે we can write down in this table also. We will have healthier animals in future. આવા તો બીજા પણ ઘણા બધા સેન્ટેન્સીસ છે. આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ્સ આપ્યા છે. તો હવે એક્ટિવિટી બીમાં આપને એક ટેબલ આપેલું છે. જોયું ને આપ સૌએ પેજ નંબર 60. એ ટેબલમાં મેં જે સેન્ટેન્સીસ લખ્યા છે એ તો લખવાના જ છે, પણ તે પછી કન્વર્ઝેશનમાંથી બીજા પાસ્ટ દર્શાવતા, પ્રેઝન્ટ દર્શાવતા અને ફ્યુચર દર્શાવતા બીજા સેન્ટેન્સીસ પણ સર્ચ કરીને ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. આના માટે તમને કોઈ પણ ડિફિકલ્ટી પડે તો યુ કેન આસ્ક યોર ટીચર. તૈયાર છો ને બાળ દોસ્તો? Ready friends? Your time starts now.
કેટલા લોકોના આન્સર્સ કમ્પ્લીટ થઈ ગયા? હા હા, ઘણી બધી ફિંગર્સ રેઝ થઈ છે ને. વેરી ગુડ. હજુ પણ જો થોડું ટાસ્ક બાકી હોય
તો આપણી પાસે વેનસડે અને સેટરડે બ્રેક તો છે જ. યુ કેન ડુ યોર ઇનકમ્પ્લીટ વર્ક ઓન ધેટ ડે. બટ હા, જસ્ટ રિમેમ્બર વન થિંગ, તમારા ટીચરની મદદથી આપ આપે લખેલા ટેબલ અમને વોટ્સએપ પર સેન્ડ કરી શકો છો. કરશો ને ફ્રેન્ડ્સ? હું ખૂબ જ આતુરતાપૂર્વક આપની રાહ જોઈ રહી છું. મોકલશો ને અમને મેસેજ? વેરી ગુડ. I will be waiting for your homework. That's all for today. Have a nice day. Bye.